ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 બરાબર છે. ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજન. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજન. તો આપણે આવર્ત કોષ્ટકની જ્યારે વાત કરી હતી ત્યારે આવર્ત કોષ્ટકની અંદર જે સૌથી પ્રથમ નંબરનું જે તત્વ છે એને કહેવાય છે હાઇડ્રોજન. બરાબર છે. તો આપણે એ હાઇડ્રોજનનો આજે વિગતથી અભ્યાસ કરીશું. બરાબર. એટલે કે હાઇડ્રોજન છે કુદરતમાં જોવા મળતા તત્વો પૈકી શું થઈ હાઇડ્રોજનનું પરમાણુ બંધારણ સૌથી સાદામાં સાદું હોય. તો સાદું બંધારણ કેમ છે તેનું કારણ શું છે? જો હાઇડ્રોજન છે એનું બંધારણ કઈ રીતે હોય તો આ રીતે હોય. હાઇડ્રોજન પરમાણુ અંદર હોય ન્યુક્લિયસ અને એક ઇલેક્ટ્રોન હોય. આ રીતે ઇલેક્ટ્રોન એક જ હોય. બરાબર. એટલે કે હાઇડ્રોજનનું બંધારણ છે એ કયું આવે 1s1 આ રીતે. હવે Z બરાબર 1 છે એના મતલબ શું થાય કે P બરાબર એટલે પ્રોટોનની સંખ્યા કેટલી આવે 1. પછી તટસ્થ પરમાણુ છે એટલે પ્રોટોન જેટલા જ કેટલા ઇલેક્ટ્રોન હોય. બરાબર. હવે આ જે છે આ શું છે Z છે. Z બરાબર 1 છે ને A બરાબર શું છે 1 છે. એટલે કે ન્યુટ્રોનની સંખ્યા શું છે 0 જોવા મળે. બરાબર. એટલે કે સાદામાં સાદું તત્વ કેમ કહેવામાં આવ્યું કે હાઇડ્રોજનની અંદર શું થાય ન્યુટ્રોનની સંખ્યા 0 હોય છે. એટલે કે આવર્ત કોષ્ટકમાં ફક્ત એકમાત્ર એવું તત્વ છે જેની અંદર ન્યુટ્રોનની સંખ્યા 0 જોવા મળે એવું તત્વ સાદામાં સાદું તત્વ કયું છે હાઇડ્રોજન. હવે જે આ હાઇડ્રોજન છે એનો શબ્દ હાઇડ્રોજન નામ કઈ રીતે પડ્યું તો હાઇડ્રોજન જે નામ પડ્યું એ ગ્રીક શબ્દ હતો. બરાબર. લેવોઝિયન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. એનો જે મતલબ થાય છે હાઇડ્રો વત્તા જન. બરાબર છે. હવે હાઇડ્રો એટલે શું તો હાઇડ્રોને જે ગુજરાતીમાં કહેવામાં છે પાણી. બરાબર છે. હાઇડ્રો પાણી અથવા તો એને કહેવાય વોટર. ને જન એટલે શું થાય પ્રોડ્યુસર. પ્રોડ્યુસર એટલે કે બનાવનાર. બનાવનાર એ પાણીને બનાવનાર જે તત્વ હોય એને કહેવામાં છે હાઇડ્રોજન. આવું 17મી સદીમાં લેવોઝિયન નામના વૈજ્ઞાનિકે આ શબ્દ આપ્યો હતો હાઇડ્રોજન. બરાબર. હાઇડ્રો વત્તા જન. હાઇડ્રો એટલે પાણી અને જન એટલે બનાવનાર. પાણીને બનાવનાર જે તત્વ છે એને કહેવામાં છે હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન જે છે એ કુદરતની અંદર કઈ રીતે જોવા મળે તો ફક્ત H જે છે એ શું થાય સિંગલ જોવા મળતો નથી. બરાબર છે. પણ કુદરતમાં હાઇડ્રોજન છે એ કયા સ્વરૂપે જોવા મળે તો દ્વિપરમાણુય અણુ સ્વરૂપે એટલે કે H2 ગેસ સ્વરૂપે જોવા મળે. એટલે કે એકલો હાઇડ્રોજન જોવા મળતો નથી પણ શું દ્વિપરમાણુય અણુ એટલે કે હાઇડ્રોજનના બે અણુઓ ભેગા થઈ અને સંયુક્ત રૂપે જે છે અણુ સ્વરૂપે શું થાય જોવા મળે છે. બરાબર. હવે આ હાઇડ્રોજનનો ઉપયોગ કેમ વધારે છે બરાબર છે એનું મહત્ત્વ કેમ વધારે છે કે અત્યારે આપણે જે ઉર્જાના સ્ત્રોતો વાપરીએ મોટાભાગે પેટ્રોલિયમ પદાર્થો વાપરીએ હાઇડ્રોકાર્બન વાપરીએ છીએ એના કારણે શું થાય એમાંથી જે પ્રદૂષણ પેદા થાય મોટાભાગે કાર્બન ડાયોક્સાઇડ મોનોક્સાઇડ વાયુ પેદા થાય છે જે શું થાય પર્યાવરણીય સમસ્યાઓ માટે શું થાય બહુ જ તકલીફવાળા છે. બરાબર. એના કારણે શું થાય કે ગ્રીન હાઉસ વાયુઓ જે છે કાર્બન ડાયોક્સાઇડ એના કારણે પર્યાવરણીય સમસ્યાઓ ઉદ્ભવે છે. એટલા માટે શું કર્યું ઉર્જાના સ્ત્રોતોમાં એક વૈકલ્પિક બરાબર છે વૈકલ્પિક રીતે શું કર્યું કે એવા કાર્બનવાળા જે સંયોજનો છે એની જગ્યાએ એક નવું આપણે વાપરવું બરાબર છે ઉર્જાના સ્ત્રોત તરીકે. એટલા માટે હાઇડ્રોજન ઉર્જાનો હવે ઉપયોગ કરવાનો શું થાય ચલણ વધ્યું છે. બરાબર. એટલા માટે હાઇડ્રોજનનો જે અભ્યાસ કરવો એ બહુ જરૂરી છે. બરાબર. એટલે કે ઉર્જાના સ્ત્રોત તરીકે પણ હાઇડ્રોજનને અત્યારે નવી નવી પદ્ધતિઓ વિકસાવવાની ચાલુ કર્યું જેના કારણે શું થાય કાર્બન એમિશનને ઘટાડી શકાય. બરાબર. એટલે કે પર્યાવરણીય જે સમસ્યાઓ છે બરાબર એને આપણે ઓછું કરી શકાય. બરાબર. હવે તો આપણે વાત કરીએ છીએ હાઇડ્રોજન જે છે એ કયા સ્વરૂપે જોવા મળે તો દ્વિપરમાણુ અણુ સ્વરૂપે જોવા મળે છે. બરાબર. તો હવે એનું ડાયહાઇડ્રોજન વાયુનું પ્રાપ્તિ સ્થાન ક્યાં છે તો કુદરતમાં ક્યાં જોવા મળે છે કેટલા પ્રમાણમાં જોવા મળે છે તેમાં સૌથી પહેલી વાત છે કે બ્રહ્માંડનું જે કુલ દળ છે એના 70% જે છે કયું છે હાઇડ્રોજન છે. એટલે કે આજુબાજુનો જે યુનિવર્સ છે બ્રહ્માંડ એમાંથી 70% જે ભાગ છે તે હાઇડ્રોજનથી બનેલો છે. ખાસ કરીને સૌરમંડળ છે એમાં મુખ્ય તત્વ કયું છે હાઇડ્રોજન. ખાસ કરીને મોટા મોટા જે ગ્રહો છે ખાસ કરીને શું હવે ગુરુ ગ્રહ વાત કરીએ શનિ કરીએ આ બધા જે ગ્રહો છે એના ઉપર મોટાભાગનું જે છે એમાં કયો વાયુ છે હાઇડ્રોજન વાયુ સ્વરૂપે જોવા મળે H2 વાયુ જોવા મળે છે. બરાબર. પછી આપણે વાત કરીએ છીએ પૃથ્વીની તો પૃથ્વીના દળના વાતાવરણના દળના શું થાય 0.15% જેટલો શું થાય હાઇડ્રોજન વાયુ જોવા મળે. વાતાવરણનું જે દળ છે ઓછું કેમ છે એનું કારણ છે પ્રમાણ વધારે છે પણ હાઇડ્રોજનનું વજન ઓછું છે. બરાબર છે. બરાબર. એટલે કે વજન ઓછું હોવાના કારણે દળના શું થાય 0.15% જોવા મળે. ત્યાર પછી મોટાભાગે જે હાઇડ્રોજન છે એ શું છે સંયોજિત અવસ્થામાં જોવા મળે કારણ કે હાઇડ્રોજન વાયુ જે છે ઘણા બધા તત્વો સાથે અલગ અલગ પ્રકારના સંયોજન બનાવે. બરાબર. એટલે કે પૃથ્વીના પોપડામાં ખાસ કરીને જે સંયોજનો હોય હાઇડ્રાઇડ સંયોજનો બધા એ પ્રમાણે મહાસાગરોમાં જે પાણી છે પાણી પણ એક જાતનું શું છે H2O શું છે એક જાતનું સંયોજન છે.
તો પૃથ્વીના પોપડામાં મહાસાગરોમાં જે હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે 15.4% જેટલું જોવા મળે. એ ઉપરાંત બીજા બધા જે પાણી સ્વરૂપમાં પણ હોય એટલે કે સંયોજન સ્વરૂપમાં હોય, પછી વનસ્પતિ અને પ્રાણી પેશીઓમાં એટલે કે આપણા શરીરની અંદર પણ 50%થી 80થી 90% સુધી પાણીથી બનેલું હોય. એટલે કે વનસ્પતિ પેશી પ્રાણી પેશીની અંદર પણ શું હોય પાણી જોવા મળે. એ સિવાય શું કાર્બોદિત પદાર્થો છે, પ્રોટીન છે, એની અંદર પણ પાણી જોવા મળે. ખાસ કરીને હાઇડ્રાઇડ સંયોજનો, બરાબર, અને હાઇડ્રોકાર્બન્સ એટલે શું થાય? કાર્બન અને હાઇડ્રોજનથી બનેલા સંયોજનો. એમાં પણ મુખ્ય ઘટક કયો હોય? એક ઓક્સિજન અને બીજો કયો? હાઇડ્રોજન હોય. તો આ બધા સંયોજનની અંદર મોટાભાગે શું થાય? હાઇડ્રોજન વાયુ જોવા મળે અથવા હાઇડ્રોજનની શું થાય? ઉપસ્થિતિ હોય છે. બરાબર. હાઇડ્રોજનનું સ્થાન. હાઇડ્રોજન વાયુ જે છે આવર્ત કોષ્ટકમાં પ્રથમ ક્રમનું તત્વ છે. પણ આપણે જ્યારે આવર્ત કોષ્ટકની વાત કરીએ ત્યારે હાઇડ્રોજનનું જે સ્થાન છે જે ચર્ચાસ્પદ હોય. એનું કારણ શું છે? અમુક વખતે તમે પિક્ચર જોશો તો હાઇડ્રોજન જે છે એ શું થાય? આલ્કલિક પહેલાં સમૂહ ઉપર દર્શાવેલો, કોઈ જગ્યાએ વચ્ચે દર્શાવેલો, કોઈ વખતે ડાબી બાજુ દર્શાવેલું. એટલે કે ચોક્કસ સ્થાન હાઇડ્રોજનનું હોતું નથી. એનું કારણ શું છે? તો હાઇડ્રોજન છે એ અલગ અલગ પ્રકારના તત્વો, અલગ અલગ સમૂહના તત્વો, ખાસ કરીને પહેલો સમૂહ આલ્કલી ધાતુના તત્વો જેવો કેટલીક વાર ગુણધર્મ દર્શાવે ને કેટલીક વાર 17મો જે સમૂહ છે હેલોજન સમૂહના તત્વો જેવા ગુણધર્મો ધરાવે. તેમાં અત્યારે આપણે સૌથી પહેલાં વાત કરીએ છીએ આલ્કલી ધાતુ સાથે સમાનતા. એટલે કે આલ્કલી ધાતુ એટલે કે કયો? હવે સમૂહ પહેલો જે છે એને કહેવાય છે આલ્કલી ધાતુ જેવો. તેમાં એની અને હાઇડ્રોજનની સમાનતા કઈ બાબતોમાં છે આપણે જોઈએ. તેમાં સૌથી પહેલો જે મુદ્દો છે ઇલેક્ટ્રોનીય રચના. ઇલેક્ટ્રોનની રચના એટલે શું? તો જો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કઈ છે? હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન કેટલી છે? 1s1. બરાબર. હવે એ પ્રમાણે આપણે આલ્કલી ધાતુઓની વાત કરીએ. આલ્કલી ધાતુ, બરાબર. એમાં સૌથી વાત કરીએ છીએ આપણે લિથિયમની ઇલેક્ટ્રોન રચના કઈ આવે? પરમાણુ ક્રમાંક 3 છે એટલે કે 1s2 2s1. એ જ પ્રમાણે આપણે સોડિયમની વાત કરીએ તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું આવશે? તો Ne એટલે કે 10 ઇલેક્ટ્રોન, પછી આવે 3s1. એનો મતલબ એવો થયો કે આની અંદર કોમન ઇલેક્ટ્રોન રચના કઈ છે? બરાબર. એટલે કે સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે ઇલેક્ટ્રોન રચના કઈ આવે? ns1. ખાસ કરીને શું થાય? બાહ્યતમ કોષમાં એટલે કે બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન રચના શું હોય? 1s1 જેવી હોય. હવે જો અહીં હાઇડ્રોજનમાં કઈ છે? 1s1. એ જ પ્રમાણે લિથિયમમાં પણ 2s1 છે. એ જ પ્રમાણે સોડિયમમાં 3s1 છે. એટલે કે ઇલેક્ટ્રોન રચનાની બાબતમાં શું થાય? હાઇડ્રોજન છે આલ્કલી ધાતુ શું સમાનતા ધરાવે. કારણ કે કોમન ઇલેક્ટ્રોન રચના કઈ છે? ns1 જેવી જોવા મળે. બરાબર. એટલા માટે આ જે છે આલ્કલી ધાતુઓ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. પછી બીજા નંબરનો જે છે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા. બરાબર. એટલે કે આલ્કલી ધાતુઓ જે છે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે તેમાંથી શું બને? ધન આયન બને. ધન આયન બનવાની વૃત્તિ. એટલે કે આલ્કલી ધાતુઓ જે છે શું કરે? સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે. બરાબર છે. દાખલે કે Na છે, બરાબર, આલ્કલી ધાતુ છે Na. હવે Na શું કરશે? તો એક ઇલેક્ટ્રોન ગુમાવીને એમાંથી બને Na+ વત્તા ઇલેક્ટ્રોન એટલે કે ધન આયન બનાવે. બરાબર. એ જ પ્રમાણે પોટેશિયમની વાત કરીએ તો Kમાંથી પણ શું આવે? K+ વત્તા 1 ઇલેક્ટ્રોન. તો આ રીતે શું થાય? ધન આયન બને. એ જ પ્રમાણે હાઇડ્રોજન પણ જે છે એ શું કરશે? હાઇડ્રોજન પણ સરળતાથી શું કરે? એક ઇલેક્ટ્રોન ગુમાવી ને H+ આયન બનાવે. બરાબર. H+ આયન જે છે એને કહેવાય છે હાઇડ્રોજનનો ધન આયન અથવા તો હાઇડ્રોજનનો કેટાયન કહેવામાં આવે, જેને ખાસ કરીને કહેવામાં છે પ્રોટોન તરીકે ઓળખવામાં આવે. H+ જે છે એને પ્રોટોન તરીકે ઓળખવામાં આવે. એટલે કે સિમિલારિટી શું છે બંનેમાં? સામ્યતા શું છે? તો જેમ આલ્કલી ધાતુઓ એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે +1, એ જ પ્રમાણે હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન ગુમાવી +1 આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે. તો આ રીતે આલ્કલી ધાતુ અને હાઇડ્રોજનમાં શું છે? સમાનતા છે. ત્યાર પછી ત્રીજા નંબરની વાત કરીએ છીએ ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા જોઈએ તો વાત કરીએ, જુઓ આલ્કલી ધાતુઓ જે છે, બરાબર, એના સંયોજનો છે. દાખલા તરીકે NaCl ની વાત કરીએ. બરાબર છે. તો NaCl જે છે શેનું બનેલું છે? Na+ વત્તા Cl-. બરાબર છે. હવે આની અંદર જે આ જે છે સોડિયમ, એની ઓક્સિડેશન અવસ્થા કઈ આવે? બરાબર. તો કોઈ પણ તત્વ જે છે એના ઉપર જે ચાર્જ હોય આવે એટલે આની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવે? +1 આવે. આ રીતે. બરાબર. એ જ પ્રમાણે KCl ની વાત કરીએ તો આની અંદર K+ અને Cl-1 છે. બરાબર. આ પ્રમાણે તો Kનું ઓક્સિડેશન કયું આવે? +1 આવે. એ જ રીતે આપણે વાત કરીએ છીએ HCl ની વાત કરીએ. અહીં વાત કરીએ છીએ આપણે HCl.
બરાબર. HClમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન અંક કયો આવે? +1 આવે. ક્લોરીનનો કયો આવે? -1 આવે. એટલે કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +1 છે. બરાબર. એટલે કે સમાનતા શું થઈ? તો આલ્કલી ધાતુઓ અને હાઇડ્રોજન બરાબર છે, બંનેમાં ઓક્સિડેશન અવસ્થા શું સમાન જોવા મળે. તો બંનેમાં ઓક્સિડેશન કઈ આવે? સમાન ઓક્સિડેશન કઈ અવસ્થા કઈ આવે? +1 જોવા મળે છે. બરાબર. તો આ બાબતમાં શું થાય? સમાનતા જોવા મળે. ત્યાર પછીની વાત કરે છે વિદ્યુત ઋણ તત્વો સાથે સંયોજવાની ક્ષમતા. હવે વિદ્યુત ઋણ તત્વો કયા કયા? તો ખાસ કરીને પી વિભાગને જે તત્વો જે વિદ્યુત ઋણ તત્વો કહેવામાં આવે. બરાબર છે. વિદ્યુત ઋણ તત્વોમાં કયા કયા આવે? તો મોટા આવે ઓક્સિજન આવે, સલ્ફર આવે ને એક્સ આવે. એક્સ એટલે કે હેલોજન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. હવે આના સાથે સંયોજવાની ક્ષમતા શું હોય? સમાન જોવા મળે. બરાબર છે. તો દાખલા તરીકે વાત કરીએ છીએ તો આ જે છે આપણે વાત કરીએ આલ્કલી ધાતુ, આલ્કલી ધાતુ ને આ બાજુ કરીએ છીએ હાઇડ્રોજન. બરાબર છે. હાઇડ્રોજન, હાઇડ્રોજન. હવે આ જે છે આની વાત કરીએ આ રીતે આપણે તો શું થશે? આ રીતે હવે જો આમાં સૌથી પહેલાં કરીએ છીએ ઓક્સિજન સાથે. ઓક્સિજન સાથે સંયોજાઈને શું બને? તો જો ઓક્સિજન સાથે સંયોજાય આલ્કલી ધાતુઓ તો શું થાય? એના ઓક્સાઇડ બનાવે. બરાબર. આ જે છે ઓક્સાઇડ બનાવે. તેમાં કયો ઓક્સાઇડ આવે? તો સોડિયમ સાથે હોય તો Na2O. બરાબર છે. પોટેશિયમ હોય તો આવે K2O જેવા ઓક્સાઇડ બનાવે. એ જ પ્રમાણે હાઇડ્રોજન પણ શું થાય? ઓક્સિજન સાથે કરે એમાંથી જે ઓક્સાઇડ બને એને કહેવાય H2O. બરાબર. એટલે કે આલ્કલી ધાતુઓ જે ઓક્સાઇડ બનાવે ઓક્સિજન સાથે એવા હાઇડ્રોજન પણ ઓક્સાઇડ H2O બનાવે. એ જ પ્રમાણે આપણે સલ્ફર સાથે વાત કરીએ. બરાબર છે. સલ્ફર સાથે શું બનાવે? સલ્ફાઇડ. બરાબર. તો સલ્ફાઇડ સંયોજનમાં કયા કયા આવે? તો બરાબર. તો જો સોડિયમ સાથે બનાવે તો શું બને? Na2S. Na2S સલ્ફાઇડ બનાવે. એ જ પ્રમાણે હાઇડ્રોજન સાથે જોડાય તો શું આવે? H2S બને. એટલે કે સલ્ફાઇડ બંને બનાવે. આલ્કલી ધાતુઓ પણ બનાવી શકે, હાઇડ્રોજન સાથે પણ સંયોજન બનાવી શકે. એ જ પ્રમાણે આપણે હેલોજનની વાત કરીએ. દાખલા કંઈ Cl સાથે વાત કરીએ, ક્લોરીન સાથે સંયોજાય. જો સોડિયમ ક્લોરીન સાથે સંયોજાય આલ્કલી ધાતુમાં તો એમાંથી શું બને? NaCl. બરાબર છે. એ જ પ્રમાણે શું થાય? KCl પણ બની શકે. એ જ પ્રમાણે જો હાઇડ્રોજન પણ જો ક્લોરીન સાથે બનાવે તો એમાંથી શું બને? HCl બનાવે. તો આ પ્રમાણે શું થાય? જેમ આલ્કલી ધાતુઓ વિદ્યુત ઋણ તત્વો સાથે ઓક્સિજન સાથે ઓક્સાઇડ, સલ્ફર સાથે સલ્ફાઇડ અને હેલોજન સાથે શું હેલાઇડ સંયોજન બનાવે. એ જ પ્રમાણે હાઇડ્રોજન પણ શું થાય? ઓક્સિજન સાથે ઓક્સાઇડ, સલ્ફર સાથે સલ્ફાઇડ અને હેલોજન સાથે શું થાય? હેલાઇડ સંયોજનો આપે છે. તો આ પ્રમાણે બંનેમાં શું થાય? એક જાતની સમાનતા જોવા મળે. ત્યાર પછી 5મા નંબરનું છે વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ પર H2 વાયુ મુક્ત થવાની વૃત્તિ. એટલે કે જે સમૂહ છે આલ્કલી ધાતુના જે સંયોજનો છે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. બરાબર છે. તો એની અંદર શું થાય? તો એ જ પ્રમાણે જે HCl જે છે દાખલા કે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે એક્યુએસમાં તો એમાંથી શું બને? 2HCl હોય તો એમાંથી બને H2 વત્તા Cl2 ગેસ. બરાબર. આ જે Cl2 ગેસ જે છે એ શું થાય? કેથોડ ઉપર જોવા મળે. H2 જે વાયુ છે એ શું થાય? કેથોડ ઉપર જોવા મળે. એ જ પ્રમાણે આલ્કલી ધાતુના સંયોજનો છે એમાં પણ કરો તો પણ વાયુ એ રીતે છૂટો પડે. તે પ્રમાણે શું થાય? સમાનતા જોવા મળે. આટલી વસ્તુ જે છે એ આટલી બાબતોમાં શું થાય? હાઇડ્રોજન શું થાય? આલ્કલી ધાતુ સાથે એક જાતની શું થાય? સમાનતા જોવા મળે. હવે કઈ બાબતોમાં સમાનતા જોવા મળતી નથી હવે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છે હાઇડ્રોજન છે આલ્કલી ધાતુથી કઈ રીતે અલગપણું જોવા મળે. એટલે કે ડિફરન્સ કઈ અલગ કઈ રીતે જુદો પડે, જુદો કઈ રીતે પડે છે હવે આપણે જોઈએ. તેવા મુદ્દાઓમાં જોઈએ તો એમાં સૌથી પહેલો મુદ્દો છે વિદ્યુત ધનતા. એટલે કે ઇલેક્ટ્રોન પોઝિટિવિટી. બરાબર છે. તો ઇલેક્ટ્રોન પોઝિટિવિટીમાં શું થાય? હાઇડ્રોજન આલ્કલી ધાતુથી અલગ જોવા મળે. એનું કારણ શું છે? કે હાઇડ્રોજનની જે વિદ્યુત ધનતા જે છે બરાબર એ આલ્કલી ધાતુ કરતાં શું હોય? ઓછી હોય. એટલે કે આલ્કલી ધાતુની વિદ્યુત ધનમયતા વધારે હોય ત્યારે હાઇડ્રોજનની શું હોય? ઓછી હોય. તે પ્રમાણમાં શું થોડું અલગતા પણ જોવા મળે. ત્યાર પછી ખાસ એક મહત્વનો મુદ્દો છે ઓક્સાઇડનો સ્વભાવ. ખાસ કરીને હાઇડ્રોજનના જે ઓક્સાઇડ જે છે એ સ્વભાવે શું તટસ્થ હોય. એટલે લિટમસ પેપર નાખો તેના ઉપર કોઈ રંગ ચેન્જ થતો નથી. દાખલા કે H2O આપણને ખબર છે એ શું છે? તટસ્થ છે. જ્યારે આલ્કલી ધાતુના ઓક્સાઇડ જે છે મોટાભાગે શું હોય? બેઝિક જોવા મળે. ખાસ કરીને એક્ઝામ્પલ શું હવે? લિથિયમ ઓક્સાઇડ છે, સોડિયમ ઓક્સાઇડ, Li2O, Na2O બધા ઓક્સાઇડ શું છે? સ્વભાવે બેઝિક છે. બરાબર. ત્યાર પછી ત્રીજા નંબરનો જે મુદ્દાની વાત કરીએ તે સંયોજનનો સ્વભાવ.
હવે આલ્કલી ધાતુના સંયોજનો અને હાઇડ્રોજનના સંયોજનો કેમ કઈ બાબતોમાં જુદા પડે? તો ખાસ કરીને હાઇડ્રોજનના જે સંયોજનો છે એના ઉત્કલન બિંદુ હંમેશા શું હોય? નીચા જોવા મળે, કે ઉત્કલન બોઇલિંગ પોઈન્ટ હોય નીચું હોય. એનું કારણ શું છે? કે હાઇડ્રોજનના જે સંયોજનો છે એ શું થાય? સહસંયોજક સંયોજનો ધરાવે. બરાબર છે. ખાસ કરીને વાત કરીએ તો એક્ઝામ્પલમાં કયું આવે? HCl, પછી HBr, આ બધા જે સંયોજનો છે, આ જે હાઇડ્રોજન ક્લોરીન વચ્ચે જે બંધ છે કયો છે? સહસંયોજક બંધ છે. બરાબર. એના કારણે ઉત્કલન બિંદુ શું નીચા હોય, જ્યારે આલ્કલી ધાતુના જે સંયોજનો છે એના ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે. એનું કારણ શું છે? આ જે સંયોજનો છે આયનિક સંયોજનો છે. બરાબર. એક્ઝામ્પલ તરીકે NaCl ની વાત કરીએ તો આ જે સંયોજન કયું છે? આયનિક સંયોજન છે. તો આપણને ખબર છે કે સહસંયોજક સંયોજન કરતાં આયનિક સંયોજન શું વધારે મજબૂત હોય. બરાબર છે. કારણ કે અહીં શું હોય? ધન આયન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ, પ્રબળ આકર્ષણ બળ હોય, એટલે કે આ બંધ વધારે મજબૂત હોય, એટલા માટે ઉત્કલન બિંદુ ઊંચા હોય. જ્યારે શું થાય? સહસંયોજક બંધના કારણે શું થાય? હાઇડ્રોજનના જે સંયોજનો છે એના ઉત્કલન બિંદુ શું થાય? નીચા જોવા મળે. પછી ચોથા નંબરનું જે છે આયનનું કદ. હવે આ જે છે આલ્કલી ધાતુ અને હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવી અને અનુક્રમે +1 આયન ધરાવવાનો પ્રયત્ન કરે. બરાબર. એના કારણે શું થાય? બંને આયનોનું કદ કરીએ તો હાઇડ્રોજન H+ જે છે એનું કદ જે છે શું થાય? આલ્કલી ધાતુના ધન આયન કરતાં શું સૌથી ઓછું હોય. બરાબર. એનો મતલબ એવો છે કે H+ જે છે એના કરતાં શું થાય? Na+ નું કદ વધારે હોય. બરાબર. કારણ કે આ જે હાઇડ્રોજન છે, બરાબર, એમાં પ્રોટોનની સંખ્યા કેટલી? એક જ છે. બરાબર. ન્યુટ્રોન 0 છે, ઇલેક્ટ્રોન પણ 0 છે. એટલા માટે આ જે પ્રોટોન જે છે એનું કદ સૌથી શું ઓછું હોય, એટલે કે કદમાં ડિફરન્સ વધારે જોવા મળે. ત્યાર પછી ન્યુટ્રોનની ગેરહાજરી 5મા નંબરનો મુદ્દો છે. તો બધા તત્વોના ન્યુક્લિયસમાં શું ન્યુટ્રોન જોવા મળે? આલ્કલી ધાતુઓ દરેકમાં તત્વો જે છે એમાં ન્યુટ્રોન જોવા મળે. ફક્ત શું થાય? હાઇડ્રોજનમાં ન્યુટ્રોન જોવા મળતો નથી. અહીં શું n બરાબર શું 0 જોવા મળે. તો આટલા 5 મુદ્દા એવા છે કે જે શું થાય? હાઇડ્રોજનને આલ્કલી ધાતુથી શું કરે છે? જુદા પાડે છે. બરાબર. એટલે કે આ બાબતોમાં એ મેચ થતા નથી. બરાબર. તો આપણે વાત કરીએ છીએ હાઇડ્રોજન જે છે આવર્ત કોષ્ટકમાં એક હેલોજન તત્વો સાથે પણ સમાનતા ધરાવે. હેલોજન એટલે સમૂહ નંબર કયો? 17મા સમૂહ સાથે પણ કેટલીક બાબતમાં શું સામ્યતા ધરાવે. એટલા માટે એનું ચોક્કસ સ્થાન નથી. પહેલો સમૂહ અથવા તો 17મા સમૂહ જેવા ગુણધર્મ ધરાવે. હવે આપણે વાત કરીએ છીએ હાઇડ્રોજનની હેલોજન તત્વો સાથે સમાનતા, એટલે કે હેલોજન તત્વો સાથે કઈ બાબતોમાં સમાનતા ધરાવે છે એ બાબતની આપણે જોઈએ. તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો જો હેલોજન જે છે એમાં ઇલેક્ટ્રોન રચના શું હોય? તો શું હોય? દાખલા ફ્લોરિનની વાત કરી તો પરમાણુ ક્રમાંક 9 છે, તો 1s2 2s2 2p5. બરાબર. 2p5. બરાબર. એટલે કે આ ઇલેક્ટ્રોન રચના કઈ છે? ns2 np5 જેવી છે. બરાબર. હવે આ જે છે ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના એના નજીકનું જે નિષ્ક્રિય તત્વ છે, તો આ 9 છે, તો એના નજીકનું તત્વ જે છે આ જે નિયોન છે શું થાય? નિષ્ક્રિય વાયુ છે. આ શું છે? નિષ્ક્રિય વાયુ. એની ઇલેક્ટ્રોન રચના કઈ છે? 1s2 2s2 2p6. અહીંયાથી 2p5 અને 2p6, એટલે કે ઇલેક્ટ્રોનનો ડિફરન્સ કેટલો? એક જ છે. એક ઇલેક્ટ્રોન મળી જાય તો નજીકના શું થાય? નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બની જાય. એટલે કે ઇલેક્ટ્રોનનો ડિફરન્સ કેટલો છે? એક જ છે. બરાબર. તે જ પ્રમાણે અહીં આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કઈ છે? 1s1. એનો નજીકનો છે તો બીજા નંબરનો જે તત્વ છે એ છે હિલિયમ. એની ઇલેક્ટ્રોન રચના કેટલી? 1s2 છે. તો અહીં પણ ઇલેક્ટ્રોનનો ડિફરન્સ કેટલો છે? અહીં 1s1 છે, 1s2 છે. એટલે કે અહીં પણ ઇલેક્ટ્રોનનો ડિફરન્સ કેટલો છે? એક જ છે. એટલે કે હેલોજન તત્વો અને એના બાજુના નિષ્ક્રિય વાયુ વચ્ચે ઇલેક્ટ્રોનનો ડિફરન્સ કેટલો છે? એક જ છે. એ જ પ્રમાણે હાઇડ્રોજનનું પણ શું થાય? હિલિયમ સાથે ઇલેક્ટ્રોન ડિફરન્સ કેટલો છે? એક જ ઇલેક્ટ્રોનનો છે. તો આ રીતે હાઇડ્રોજન અને હેલોજન તત્વો શું થાય? એકબીજા સાથે સમાનતા ધરાવે. પછી બીજા નંબરની જે વાત કરીએ તો એમાં છે ઇલેક્ટ્રોન નેગેટિવ લક્ષણ. બરાબર. એટલે કે ઋણ આયન બનવાની જે વૃત્તિ જે છે એ કઈ બાબતમાં સમાનતા હોય? તો જો અહીં આ જે હેલોજન તત્વ છે ક્લોરીન, એક ઇલેક્ટ્રોન સ્વીકારે તેમાંથી શું બને? Cl-1 આયન બને. બરાબર. એ જ પ્રમાણે હાઇડ્રોજન પણ જે છે એક ઇલેક્ટ્રોન શું મેળવે તેમાંથી શું બને? હાઇડ્રાઇડ બને, H- આયન બને. એટલે કે બંનેની વૃત્તિ શું થાય? એક ઇલેક્ટ્રોન મેળવવાની છે ને એમાંથી અનુવર્તી શું થાય? ઋણ આયન બને. બરાબર. -1 ચાર્જવાળા. તો આ બંને બાબતોમાં પણ શું થાય? બંનેનું લક્ષણ શું થાય? સમાન જોવા મળે. ત્યાર પછી ત્રીજા નંબરની વાત કરીએ છીએ ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા પણ શું થાય? હાઇડ્રોજનની અને શું થાય? હેલોજનની શું થાય? -1 જોવા મળે ઘણા બધા સંયોજનોમાં. ખાસ કરીને જે હાઇડ્રોજન છે એ મેટલ સાથે, એટલે કે ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રાઇડ બનાવે એ વખતે હાઇડ્રોજનનો ઓક્સિડેશન અંક કેવો હોય? હંમેશા -1 હોય. બરાબર છે. તો અહીં આપણે વાત કરીએ છીએ ખાસ કરીને આપણે વાત કરતા ઓક્સિડેશન અવસ્થામાં ફ્લોરિન, ક્રોમિન, બ્રોમિન
મોટાભાગે એનો ઓક્સિડેશન અવસ્થા કયો હોય? -1 હોય છે, ખબર છે આપણને, બરાબર. દાખલા કે NaClની વાત કરીએ તો એની અંદર શું થાય? આ જે હેલોજન છે એનો ઓક્સિડેશન અવસ્થા કયો છે? -1 છે. એ જ પ્રમાણે આપણે હાઇડ્રોજનના સંયોજનની વાત કરીએ અને એમાં ખાસ કરીને શું આવે? હાઇડ્રાઇડ સંયોજનો. હાઇડ્રાઇડ સંયોજન એટલે કે શું? હાઇડ્રોજનનું કોના સાથે? મેટલ ધાતુઓ સાથે સંયોજન હોય એ વખતે હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા હંમેશા કયો? -1 આવે. એટલે કે હેલોજન અને હાઇડ્રાઇડ સંયોજનમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા હંમેશા શું? સમાન જોવા મળે. બંનેમાં -1 છે. તો આ બાબતમાં શું થાય? હાઇડ્રોજન જે છે હેલાઇડ સાથે શું કરે છે? સમાનતા ધરાવે. ત્યાર પછી વાત કરીએ છીએ આયનીકરણ એન્થાલ્પીની. તો આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? કોઈપણ તત્વ જે છે એમાંથી એક ઇલેક્ટ્રોન આપણે દૂર કરીએ, બરાબર. એક ઇલેક્ટ્રોન દૂર થાય તો શું થાય? +1 ચાર્જ આવે. એ વખતે જે ઉર્જાની જરૂર પડે એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પીની આપણે વાત કરીએ તો જો અહીં જુદા જુદા તત્વોની આયનીકરણ એન્થાલ્પી આપી છે, બરાબર. આ જે તત્વ છે આયનીકરણ એન્થાલ્પી છે કિલો જૂલ પ્રતિ મોલમાં દર્શાવી છે. હવે જો લિથિયમની વાત કરીએ તો એની આયનીકરણ એન્થાલ્પી કેટલી છે? 520 કિલો જૂલ પ્રતિ મોલ છે. ત્યાર પછી ફ્લોરિનની વાત કરીએ તો 1680 કિલો જૂલ પ્રતિ મોલ છે. એ જ પ્રમાણે હાઇડ્રોજનમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી, બરાબર છે, તેમાંથી જે આવે તો એની આયનીકરણ એન્થાલ્પી કે છે 1312 છે. હવે જો અહીં આયનીકરણ એન્થાલ્પીમાં કોની નજીક છે? આ છે આલ્કલી ધાતુ, આ છે હેલોજન ના હાઇડ્રોજન છે, બરાબર. 1300 વાર કોની નજીક? 520 કે 1680? તો કોની નજીક છે? 1680. એટલે કે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી જે છે એ કોની નજીક છે? ફ્લોરિનની નજીક છે. એટલે કે આયનીકરણ એન્થાલ્પીની બાબતમાં જ્યારે વાત કરતા હોઈએ ત્યારે હાઇડ્રોજન કોની નજીક, કોના જેવું તત્વ હોય? હેલોજન જેવું ગુણધર્મ ધરાવે. ત્યાર પછી 5મા નંબરનો જે મુદ્દો છે એમાં આપણે વાત કરીએ છીએ પરમાણ્વીયતા અને અધાતુ લક્ષણ. હવે પરમાણ્વીયતા એટલે કેટલું કે કુદરતમાં તત્વ કયા સ્વરૂપમાં જોવા મળે? આપણને ખબર છે હાઇડ્રોજન કયા સ્વરૂપે જોવા મળે છે? H2 સ્વરૂપે જોવા મળે, એટલે કે દ્વિપરમાણુ અણુ સ્વરૂપે જોવા મળે, બરાબર. એટલે કે તત્વ જે છે એટલે હાઇડ્રોજન H2 સ્વરૂપે જોવા મળે. એ જ પ્રમાણે હેલોજન તત્વો જે છે ક્લોરિન, બ્રોમિન, આયોડિન એ પણ શું થાય? કુદરતમાં દ્વિપરમાણુ અણુ સ્વરૂપે જોવા મળે. જો અહીં ક્લોરિન છે Cl2 Br2 I2 સ્વરૂપે જોવા મળે, બરાબર. અને આ જે છે ક્લોરિન, બ્રોમિન, આયોડિન એ બધા શું થાય? અધાતુ લક્ષણ ધરાવે, બરાબર. એ જ પ્રમાણે હાઇડ્રોજન પણ કેટલીક વાર શું થાય? અધાતુ લક્ષણ પણ ધરાવતો હોય છે. એટલે કે એ બાબતમાં બંને વચ્ચે શું સમાનતા જોવા મળે. ત્યાર પછી 7મા નંબરનો પોઈન્ટની વાત કરીએ તો સમાન પ્રકારના સંયોજનો પણ આપે છે, બરાબર. કોણ? તો હેલોજનમાંથી જે સંયોજનો બને એવા જ સંયોજનો શું થાય? આપણે હાઇડ્રોજન પણ આપે. દાખલા કે હેલાઇડ જે સંયોજન છે, બરાબર, CCl4 છે, SiCl4 છે, NCl3 છે, એવા જ સંયોજનો શું થાય? હાઇડ્રાઇડ પણ આપે, બરાબર છે. તો જુઓ આ જે CH4 છે, SiH4 અને NH3, એટલે આના જેવા સંયોજનો શું થાય? હાઇડ્રોજન પણ આપે અને હેલોજન પણ આપે. બંને સમાન પ્રકારના સંયોજનો આપે છે. ત્યાર પછી 8મા નંબરનો પોઈન્ટ છે ધાતુ સાથેના સમાન પ્રકારના સંયોજનો. એટલે કે ધાતુઓ સાથે જ્યારે પ્રક્રિયા કરીએ તો સમાન પ્રકારના સંયોજનો મળે, બરાબર. દાખલા કે ધાતુ સાથે સંયોજન હોય, બરાબર છે, આલ્કલી ધાતુ સાથે સંયોજન હોય, બરાબર છે, તો શું હોય? NaH. એ જ પ્રમાણે NaCl, બરાબર. તો સમાન પ્રકારના સંયોજનો હાઇડ્રોજન સોડિયમ સાથે NaH બનાવે, એ જ પ્રમાણે ક્લોરિન પર સોડિયમ સાથે શું હોય? NaCl બનાવે, સમાન પ્રકારના સંયોજન બનાવે. એ જ પ્રમાણે બીજો સમૂહ જે છે આલ્કલાઇન અર્થ ધાતુઓ, એમાં પણ સમાન પ્રકારના સંયોજનો. આલ્કલાઇન કે કેલ્શિયમ છે હાઇડ્રોજન સાથે CH2 બનાવે, એ જ પ્રમાણે કેલ્શિયમ જો ક્લોરિન સાથે બનાવે તો CaCl2 બનાવે, બરાબર. એટલે કે સમાન પ્રકારના સંયોજનો આપે છે. તો આ બધી બાબતોમાં શું થાય? હાઇડ્રોજન જે છે એ શું થાય? હેલોજન જેવા જ ગુણધર્મો ધરાવે છે, બરાબર. હવે એના પછી જોઈએ કઈ બાબતમાં હાઇડ્રોજન હેલોજનથી થોડો અલગ પડે છે. હવે એ જોઈએ છે હાઇડ્રોજનનું હેલોજનથી કઈ બાબતમાં અલગ કઈ રીતે પડે છે જોઈએ. એમાં સૌથી પહેલો મુદ્દો છે વિદ્યુત ઋણતા, બરાબર છે. વિદ્યુત ઋણતા એટલે શું થાય? જે સહસંયોજક બે પરમાણુ વચ્ચે જે બંધ બન્યો એમાંથી પરમાણુને ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચવાની જે ક્ષમતા હોય એને કહેવાય વિદ્યુત ઋણતા, બરાબર છે. આપણને વિદ્યુત ઋણતામાં ખબર સૌથી વધારે વિદ્યુત ઋણતા કોણ છે? ફ્લોરિનની છે, બરાબર. તો હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા શું છે? હેલોજન કરતાં ઓછી હોય, એટલે કે હેલોજનની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય, બરાબર છે. તો જો ફ્લોરિનની સૌથી વધારે છે એની વિદ્યુત ઋણતા કેટલી? 4 છે. પછી ક્લોરિન આવે, પછી બ્રોમિન, આયોડિન આવે. સૌથી હેલોજન કરતાં ઓછી વિદ્યુત ઋણતા કોની છે? હાઇડ્રોજનની 1.9 જેટલી છે. એટલે કે હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા શું છે? ઓછી છે. તો વિદ્યુત ઋણતાની બાબતમાં શું થાય? બે વચ્ચે ડિફરન્સ પડે છે.
ત્યાર પછી વાત કરીએ છીએ ઓક્સાઇડનો સ્વભાવ. આપણને ખબર છે કે હાઇડ્રોજનનો જે ઓક્સાઇડ જે છે H2O એનો સ્વભાવ કયો છે? તટસ્થ. જ્યારે હેલોજનના જે ઓક્સાઇડ જે છે બરાબર, એટલે કે અધાતુના જે ઓક્સાઇડ જે છે બરાબર, એ શું એસિડિક હોય. હેલોજનના ઓક્સાઇડ જે ઓક્સાઇડ શું હોય? એસિડિક સ્વભાવ હોય. દાખલા કે Cl2O7 બરાબર, આ ઓક્સિજન છે ક્લોરિનનો ઓક્સાઇડ જે છે એનો સ્વભાવ એસિડિક છે, આ તટસ્થ છે. એટલે આ બાબતમાં શું થાય? ઓક્સાઇડના સ્વભાવ અલગ અલગ જોવા મળે. ત્યાર પછી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગેરહાજરી બરાબર, ખાસ કરીને હાઇડ્રોજન જે છે એની અંદર શું થાય? અબંધકારક ઇલેક્ટ્રોન જોવા મળતા નથી. અબંધકારક એટલે ઇલેક્ટ્રોન એટલે શું? જે બંધમાં ભાગ લીધા વગરના પડી રહ્યા હોય ઇલેક્ટ્રોન, વધારાના ઇલેક્ટ્રોન હોય એને કહેવાય છે અબંધકારક ઇલેક્ટ્રોન. તો હાઇડ્રોજનમાં કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન હોતા નથી, પણ આ જે હેલોજન છે એમાં અબંધકારક ઇલેક્ટ્રોન હોય. જો મુક્ત સ્વરૂપમાં કેટલા હોય? તો 1 2 3 4 5 6 અને 7, અથવા તો બંધિત અવસ્થામાં એટલે કે સંયોજન સ્વરૂપમાં દાખલા HFની વાત કરીએ તો અહીં જુઓ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન કેટલો હતો? 1 ઇલેક્ટ્રોન હતો, એને ભાગીદારીમાં આપી દીધો એટલે વધારાનો કોઈ ઇલેક્ટ્રોન છે નહીં, એટલે હાઇડ્રોજનમાં અબંધકારક ઇલેક્ટ્રોન રહેતા નથી. પણ આ હેલોજન છે એના પાસે કેટલા હતા? અબંધકારક ઇલેક્ટ્રોન 7, એમાંથી એક વપરાઈ ગયો તો પણ કેટલા? 6 રહ્યા. એટલે 2 2 4 અને 2 6, એટલે કે હેલોજનમાં શું થાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે, જ્યારે હાઇડ્રોજનમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળતા નથી. પછી આવે છે આયનનું કદ. તો હંમેશા વાત કરો કે હાઇડ્રાઇડ આયન જે છે H- જે છે એને કહેવાય છે હાઇડ્રાઇડ આયન બરાબર. હાઇડ્રાઇડ આયન, હાઇડ્રાઇડ આયન જે છે એનું કદ હંમેશા તો હેલોજન આયન કરતાં શું હોય? ઓછું હોય. એટલે કે H- જે છે એના કરતાં શું હોય? ક્લોરિન માઇનસનું કદ શું હોય? વધારે હોય. એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાનું. અને પછી છેલ્લા નંબરની વાત છે ન્યુટ્રોનની ગેરહાજરી. તો હાઇડ્રોજનની અંદર ન્યુટ્રોન 0 હોય, જ્યારે હેલોજનમાં તો શું હોય? ન્યુટ્રોનની હાજરી જોવા મળે છે. તો એ બાબતમાં શું થાય? હાઇડ્રોજન હેલોજનથી પણ થોડી બાબતમાં અલગ પડે છે. એટલા માટે નથી તે આલ્કલી ધાતુ જેવો કે નથી જે શું છે સંપૂર્ણ હેલોજન જેવો છે. એટલા માટે એનું સ્થાન શું થાય? અનિશ્ચિત છે. હવે આના પછીનો જે ટોપિક છે હવે જોઈએ છે આપણે હાઇડ્રોજનના સમસ્થાનિકો, એટલે કે આઇસોટોપ્સ તરીકે ઓળખવામાં આવે. હવે સમસ્થાનિકો કોને કહેવાય? બરાબર, તો જે તત્વોમાં શું થાય? પ્રોટોનની સંખ્યા સમાન હોય પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, તો એવા જે તત્વો જે છે એને કહેવામાં આવે છે એકબીજાના શું કહેવાય? આઇસોટોપ્સ કહેવામાં આવે. તો હાઇડ્રોજન પણ જે છે કુલ 3 પ્રકારના સમસ્થાનિકો જોવા મળે બરાબર. એમાં પહેલું છે પ્રોટિયમ, એને કહેવામાં છે 1H1. પછી આ બીજું આવે છે ડ્યુટેરિયમ 1H2, અને ત્રીજું છે ટ્રિટિયમ 1S3. એટલે કે હાઇડ્રોજન કુલ 3 પ્રકારના સમસ્થાનિકો ધરાવે: પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બરાબર છે. હવે જો આની અંદર શું થાય તો જો અહીં આ જે છે Z બરાબર કેટલા છે? આ છે Z ને આ છે A બરાબર. એટલે કે આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હોય? તો આ જે છે Z એટલે 1 બરાબર, તો પ્રોટોનની સંખ્યા 1 હશે. એ જ પ્રમાણે તટસ્થ પરમાણુ છે, પ્રોટોનની સંખ્યા એટલી જ હોય છે, ઇલેક્ટ્રોનની સંખ્યા. અને ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું આવે? A માઇનસ Z, તો 1 - 1 બરાબર શું આવે? 0. એટલે કે પ્રોટિયમની અંદર શું હોય? ન્યુટ્રોનની સંખ્યા શું છે? 0 છે. ત્યાર પછી ડ્યુટેરિયમની વાત કરીએ તો એમાં પ્રોટોનની સંખ્યા કેટલી આવશે? 1. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? 1. પણ ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવશે? 2 - 1. A બરાબર 2 છે, Z બરાબર 1 છે, તો A - Z બરાબર શું આવે? 1 આવે. એટલે કે ડ્યુટેરિયમમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 1 છે. એ જ પ્રમાણે અહીં આવે ટ્રિટિયમમાં, તો પ્રોટોનની સંખ્યા 1 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, પણ શું થાય? ન્યુટ્રોનની સંખ્યા કરવી હોય તો શું આવે? 3 - 1 બરાબર કેટલા આવે? 2 આવે. એટલે કે પ્રોટિયમમાં ન્યુટ્રોનની સંખ્યા 0 છે, ડ્યુટેરિયમની 1 છે અને ટ્રિટિયમમાં કેટલા છે? 2 છે. તો આ પ્રમાણે 3 પ્રકારના સમસ્થાનિકો જોવા મળે છે બરાબર. ત્યાર પછી 1934ની અંદર અમેરિકન વૈજ્ઞાનિક હતો હેરોલ્ડ સી યુરીને શું કર્યું? 2 પરમાણુ દળવાળા શું હાઇડ્રોજનના સમસ્થાનિકો ભૌતિક પદ્ધતિથી એને શોધી કાઢ્યા. એના ઉપર એને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું બરાબર. તો આ પ્રમાણે 3 પ્રકારના સમસ્થાનિકો હતા બરાબર. હવે આપણે વાત કરીએ છીએ સમસ્થાનિકોની સરખામણી બરાબર. એમાં ખાસ કરીને ભૌતિક ગુણધર્મોની વાત કરીએ. બરાબર છે. તો જો અહીં આપણે કોઠો બતાવ્યો છે, એમાં પેલો ક્રમ છે, પછી આ ગુણધર્મ છે, પછી હવે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ સાપેક્ષ પ્રચુરતા, એટલે કે કુદરતમાં કેટલા ટકા જોવા મળે છે? તો સૌથી વધારે કોણ જોવા મળે? પ્રોટિયમ. કેટલો ટકા છે? 99.985%. એટલે કે મોટાભાગનું જે છે એ શું થાય? પ્રોટિયમ સ્વરૂપે જોવા મળે બરાબર. ડ્યુટેરિયમ કેટલા જોવા મળે? તો 0.015%. એ પણ કયા સ્વરૂપે? તો HD સ્વરૂપે જોવા મળે બરાબર. ડ્યુટેરિયમ હેવી વોટર કહેવામાં આવે છે.
અને ટ્રિટિયમ જે છે એનું તો બહુ સૂક્ષ્મ પ્રમાણ છે, કારણ કે રેડિયો એક્ટિવ છે, બહુ રેર કેસમાં જોવા મળે, 10⁻⁻15% જેટલું જોવા મળે, બરાબર. તો સૌથી વધારે કહેવાય પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. ત્યાર પછી બીજા નંબરનો ગુણધર્મની વાત કરીએ તો સાપેક્ષ પરમાણુય દળ. જો પરમાણુય દળ જે છે એ શું થાય, પ્રોટિયમથી ટ્રિટિયમ તરફ જઈએ ને વધતું જાય. જો પહેલું કેટલું છે 1.007825 એટલે લગભગ શું થાય 1 જેટલું હોય. ત્યાર પછી આનું છે લગભગ 2 જેટલું છે અને ટ્રિટિયમનું કેટલું છે 3 છે. એટલે એક વસ્તુ ધ્યાન રાખો કે ભૌતિક ગુણધર્મો મોટાભાગના જે છે પ્રોટિયમથી ડ્યુટેરિયમ ટ્રિટિયમ જે છે વધતા જશે, ફક્ત સાપેક્ષ પ્રચુરતા શું થાય ઘટે છે. આ એક વસ્તુ છે. બીજા બધા ગુણધર્મો છે ઉત્કલન બિંદુ, સાપેક્ષ ઘનતા અને બધા જે છે એ શું થાય પ્રોટિયમમાં વધારે હશે, ડ્યુટેરિયમમાં શું થાય ધીમે ધીમે શું થાય અહીંથી અહીં ઓછું હશે, અહીં વધતા જશે, બરાબર. ગુણધર્મો વધતા જાય એ પ્રમાણે આવે છે રેડિયો એક્ટિવ સ્થાયીતા. તો જુઓ આ પ્રોટિયમ જે છે નોન રેડિયો એક્ટિવ છે, રેડિયો એક્ટિવ નથી. ડ્યુટેરિયમ રેડિયો એક્ટિવ નથી. જ્યારે ટ્રિટિયમ જે છે શું રેડિયો એક્ટિવ તત્વ છે જેનો હાફ લાઈફ એટલે ટી હાફ કેટલો છે 12.33 વર્ષ. અને આ જે છે રેડિયો એક્ટિવ છે એટલે કે એમાંથી શું થાય ઘણા ધીમા ગતિમાં શું થાય બીટા કણો ઉત્સર્જિત કરે, બરાબર છે. તો આ પ્રમાણે શું ટ્રિટિયમ શું છે રેડિયો એક્ટિવ છે. તો આ પ્રમાણે 3 પ્રકારના સમસ્થાનિકો જોવા મળે. નીચે આપણે જો અંદર એક કોઠો આપેલો છે ભૌતિક ગુણધર્મો આપણી બુકમાં. મોટાભાગે શું થાય પ્રોટિયમના ગુણધર્મોથી આ બાજુ ગુણધર્મો જશો એમ ધીમે ધીમે વધતા જાય છે, બરાબર. તે તમે અભ્યાસ કરેલો કોઈ MCQમાં પૂછાય કે પ્રોટિયમ અને ટ્રિટિયમમાં, તો ધ્યાનમાં રાખવાનું. ફક્ત આ એક સ્થાનિકો હતા એમાં ખાસ ધ્યાનમાં રાખવાનું કે આ જે ગુણધર્મો છે એમાં શું થાય ડાબી બાજુ ગુણધર્મ એટલે કે પ્રોટિયમના ઓછા હશે અને આ બાજુ જેમ જેમ થશે એમ તો વધતા થાય, બરાબર. ત્યાર પછી આવે છે રાસાયણિક ગુણધર્મોમાં, કારણ કે આ જે છે એમાં હાઇડ્રોજન સમસ્થાનિકો છે પણ એમની ઇલેક્ટ્રોન રચના સમાન હોય, કારણ કે પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. એટલા માટે 3 સમસ્થાનિકો જે છે એ શું થાય એમને રાસાયણિક ગુણધર્મો શું થાય સમાન જોવા મળે, બરાબર. પણ ભૌતિક ગુણધર્મોમાં થોડો અલગ જોવા મળે, કારણ કે ન્યુટ્રોનની સંખ્યા શું છે અલગ છે. આટલી વસ્તુ તમારે ત્યાં ધ્યાન રાખવાની, બરાબર. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની.